તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઘરે જમવા માટે, અને જમવા માટે આજે બેસ્ટ આઈટમ તમને હું બતાવું. નાસ્તો કરવાનો ને તમને ભૂખ લાગી છે? આમ ફરખા ઉભા જ ખાવ, ભૂખ લાગી છે ને? मजा नहीं आ रहा है. रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 164મો દિવસ, અને અત્યારે આપણે છે ઘરે. તો મિત્રો આપણે જે ગાડીની અંદર ધૂળ બાંધ્યું કાગળ નાખવા માટે, તો એને કાઢવાનું છે અને રેડિયમ લગાવવાની છે. ચલો આપણે ફટાફટ કાઢી લઈએ. તો મિત્રો દોડું તો આપણે કાઢી લીધું, અને વરસાદ આવી ગયો હતો, તો અત્યારે આપણે આવી ગયા છે ઘરે જમવા માટે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ, અને પછી જો વરસાદ ના આવે તો રેડિયમનું કામ કરશું ને કંઈ જવાનું તો પાણી ભરવા માટે. તો મિત્રો અત્યારે આપણે આ છે આપણા કાકાની દુકાને માલ લેવા માટે. તો ચલો ફટાફટ માલ લઈ લેવાનું જેવી કરે. તો મિત્રો માલ લઈને આપણે આવી ગયા છીએ, અને હવે બધો માલ મેળવી લઈએ અને એની જગ્યા ઉપર લગાવી દઈએ. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે પીવાનું પાણી ભરવા માટે, અને પાણી ચાલુ થઈ ગયું એટલે આપણે આવ્યા. તો આ પાણી ભરે છે કડામાં. તો ચલો ફટાફટ ભરી લઈએ, કેમ કે પછી આપણે ફ્રી છે નહીં 2-3 દિવસ માટે, અને પાણી ભરવાનો પણ ટાઈમ મળશે નહીં. તો આજે આવ્યું છે તો ભરી લઈએ. તો મિત્રો પાણી ભરી લીધું છે, ને હવે જેવી આપણા ઘરે. તો મિત્રો અત્યારે મોટા ભાઈના ઘરે આપણે પાણી નામમાં ગયા હતા, અને અહીંયાથી આવી ગયા છે ઘરે, અને અત્યારે બન્યું છે ચા. તો ચલો ફટાફટ ચા પી લઈએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઘરે જમવા માટે, અને જમવા માટે આજે બેસ્ટ આઈટમ તમને હું બતાવું. તો આજે છે બટેકાના ભજીયા અને મેથીના ગોટા, લીલા મરચાં અને કઢી. તો બહુ જોરદાર છે, અને આપણે ઘરે જ બનાવેલા છે મારા પપ્પાએ. તો ચલો આપણે ફટાફટ નાસ્તો કરી દીધો. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ. તો મિત્રો જમીને આપણે આવી ગયા છે એ દુકાને, અને હવે દૂધની ગાડી પણ હજુ આવી નથી. તો હવે જોઈ ક્યારે આવે છે દૂધની ગાડી, અને દૂધ પછી લઈને ફ્રીજમાં મૂકી દઈએ, અને પછી સુવાનો પણ ટાઈમ થઈ જશે. તો મિત્રો દૂધની ગાડી આજે બહુ લેટ થઈ હતી, તો આપણે ત્યાં જઈને લઈ હતા. ગામની અંદર આવી હતી દૂધની ગાડી, અને હવે આવી ગયા છે ઘરે. અને આજે ભજીયા ખાતા હતા, તો અત્યારે ભૂખ લાગી ગઈ છે. તો અત્યારે આપણે ઘણો બધો નાસ્તો લાવ્યા છે. આની અંદર ખારી સિંગ છે, બતાવું હું તમને. તો હું અને સંદીપભાઈ નાસ્તો કરીશું. સંદીપભાઈ તમારે નાસ્તો કરવાનો ને? તમને ભૂખ લાગી છે? આમ ફરખા ઉભા જ ખાવ યાર. कौन है ये लोग? कहां से आते हैं? ભૂખ લાગી જાય ને? તો ચલો આપણે પહેલાં ફટાફટ નાસ્તો કરી લઈએ. તો મિત્રો નાસ્તો તો આપણે કરી લીધો છે, અને સંદીપભાઈ પણ સુઈ ગયા છે. તો હવે કરશું આપણે વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ એને પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.